તમારી ભેડીની પુનઃ છે ઉપાક છે મારા દેવના પ્રભુ કે છે ફવારાની વસ્તી સાવર આવે છે આવો આવો પણ 100 વાગ્યાની વસ્તી હજી અમને બેહી ગઈ હોય અને સાચા વ્યક્તિ ખમા નાખું તો જગતમાં મારું નામ માતા હું વેળાની માતા બોલું છું ભગવાન લાજ રાખશે બધું મારી બૂન દીકરી કળ કુવાસી વાલેશ્રીઓ જે જે ભાવ કઈ નરા પરા મારી પંચો સભાના મેમનો મિતા એમજી મજાકુ છો મારા દેવના ભગવાન હતાની વેળાએ પુરોહિત ખમા કહી રહ્યા છે સંજયજી માતા રમેશ પાવડિયા સાગર ભરત આ વેળાએ આનંદ કહું છું બળવાના પંચાલો મજા દિયોદરના મેમનું મારો પ્રભુ તમારી લાજ રાખશે બાપા બાપો બાપો હે નતાની વેળાએ જો કદાચ વેળા લઈને માતા એ શું ભરત ભરત રાજસ્થાન છે ગામ આપણે રોયડાની બાજુમાં તરુંગી રોયડાની બાજુમાં તરુંગી તરુંગી ગામના કેવા છો પ્રજાપતિ એ પ્રજાપતિ જો હું વાયડા રબારીની માતા છું ભયા બાબા જંદાળા તું રાજસ્થાન થી તારા પ્રજાપતિ ના વશમાં હું હતો અને તારા ભાઈ અને બુનના હગન હતો થતો બુનના હગન હતો થતો ચંદાળા તું મારા કાને આવ્યો તો હું એવું બોલી હતી કે જા મારા મા મહિનાની પૂનમ પે આવતા 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 જા જો કદાચ હગું કરીને પહેણે ના લાવો તો મારું નામ ચેહર નહીં લે મળી ગયું બુનના મળી ગયું 16 તારીખે જ લગ્ન કરીને મોકલી બાપો બાપો રાજસ્થાન ના પ્રજાપતિ તારા ઘરની દેવીના ભેળે થાતી છું ગરીબના વર્તાની રમેશ માતા છું મારા મોનવીના ભગવાનના ઘરે બે હાથ જોડીએ ના ઉતરો તો દેરું ને પણ ભરત દાડે એવું બોલી હતી કે મા મહિનાની બીજ પણ ઉત્તરાયણ પછી 16 તારીખે ભૂલા થઈ ગયા પણ તમે મને માતાને કહેવા રહ્યા નહીં પણ ચલો કશો વાંધો નહીં દીકરીનું હગું થઈ ગયું દીકરીને પરણાઈ હું બોલી મારું કેવું મેં પાર પાડ્યું ભરત હવે તારું બાચી રહ્યું તને પરણાઈ જેવી ચિંતા કરે નહીં હું વાઈટ પીરા નાથુના માડની માતા છું તારું ઘર ભાડ્યું નહીં ભાડ્યું હું આવ્યો નહીં તારા ઘરનું પાણી પીધું નહીં પીધું તું તો ખાલી ઓય આવ્યો તો હું ખમા કે ઘર મળ્યો કે પેલા સારું થઈ જાય આગળ થઈ જાય પછી મારા ઘરે આવજો આ કીધું ત્યાં સુધી મારે તારા ઘરનું પાણી પીવું નહીં તારા ઘેર આવું નહીં જો તારા પ્રજાપતિના દીકરાના ઘેર દીકરીનો હગો કરીને વિવાહ કરીને હરખાઈ લઈને મેલી દીધી હશે તારા પ્રજાપતિનું આજ બોલું અને જેઠ મહિના પૂનમ પેલા તમે ના પરણે મારું નામ માતા જેઠ મહિનાની પૂનમ પે આવતા 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 ભરત તારો અર્પણ કરે ઘેર આવું તન દાડ તારા ઘરે મને લઈ જાજે અને એક બાજુ
જો કદાચ ખેતલાજી મને અહીં રોમ રોમ કરતા હશે, શ્રી ખેતલાજી, સોનાળા ખેતલાજી જો મને અહીં રોમ રોમ કરતા હશે ને એ ખેતલાજી ને ભેળી થઈને અત્યારે બોલતી હશે. એક બાજુ મારા જેવી બળીઓ બાયો સા ભટિયાણી માતા થારા વટે હે એવું ભગતની માતા બોલો બા. ઓ ગવળિયા શિવા વાળું પેલું ટોપું કર્યું, હવે દેરું બતાવું છું. ઓ ભૈયા ભરત, રોમનો ભાઈએ ભરત હતો. પણ ભરત તારામાં એ ભરત જેવા ગુણ છે. રોમ 14 વર્ષ વનવાસ જાય પણ ભરત ગાદી ઉપર નતો બેઠો. એના મારો ભાઈ આવશે તંદાળાના રજવાડું મૂકવાનું છે. એવું લક્ષણ, એવા ગુણ, એવા તારામાં હશે કે માતાએ મારું ટોપી કર્યું મારે જવું તો જા વાઈડ પીરા નાથુના માડની ચેહર મુએ તારા બદલે વાઈડ જોયું. તારા ઘરે એટલી ગળા નહીં આવું જેટલી ગળા તારો હગું ના કરું એટલી ગળા તારા ઘરે નહીં આવો. એવું વાયડના ચરકટાની માતા બોલું શિવાની જોગણી મેળા લેતું. લા મારો ભગવાન તારી લાજ રાખશે ને આજ બોલું છું. ખાલી 2 દેરા વતાઈને હોયથી ઘેર છું શું તેરું ગામમાં શેવાળા જો તારા ગામમાં શેવાળું ખેતર છે, ખેતર અને 5 વીઘા નું ખેતર છે. બરોબર છે. હું ભુવક માતા નહીં આવી ભાઈ એવું ના કહેતા કે માતા ભુવો ચોક ગયા છે પૂછતું છે. આ બીજી વાર જ મંદિર આવ્યા બીજી વાર. કોઈ દાડો તને કીધું નહીં, તને પૂછ્યું નહીં. 5 વીઘા છે ગોડા ઓટો મારી મારા જેવો ગોગો બેઠો આવું ના બતાવો બગાડે મારું નામ ભગત ની માતા નહીં. ખમા કેમ તને ઘરે મેલું છું ભરત. અને જેવું તારા ઘેર ટોપું કર્યું બીજું ટોપું કરીને આવું વણે તારા તારા ઘેર લઈ જાજે. તંદાવે ઢોલ વગાડીને તું તારા ઘરે લઈ જાય. અને ગામ વચ્ચે તારી આબરૂ ના રાખું તો મારું નામ ભગતની માતા ના. આવું કલયુગમાં ઘણું શું પાપી પોરો છે પણ તારા ઘેર જો કલયુગ વેટાણું હોય અને આને એક જ દીવે દૂર ના કરું મારું નામ ચહેર ના કહેતો. એવું હતાની વેળા હું વાયરના ચરકટાની માતા બોલું છું. મારા મેમઈના ગોગાના મારા ચહેરભાઈના પ્રભુ હતાની વેળા એ કહી રહ્યા છે ભૈયા. તો જા લાજ રાખશે આવતારો ભૈયા. તારા મમ્માની માતા છું. મેળો ગણો વાયડ ગણો ફતેહગઢ ગણો કાળજી ગણો હું એકની એક માતા છું. મારા ભાઈ મેમઈના ગોગાના મારા ઝેર શિકોતરના પ્રભુ કહેતા છે. હું વેળાની માતા બોલતી છું. તારો પ્રસંગ જો હોના નામ અડો તો જગતમાં મારું નામ તો ભાવ કરી અમરેથી અમદાવાદ નો માર્ગ ચાલ્યો હશે ને કોઈ દાડો ભાવ કરીને તમે મારા બલે અડધા અડધા થઈ ગયા છો બે ભાઈ તો તારા ઘરનો કોઈ દાડો પરમણ જવા દે ગોડા મારું નામ માતા. એવો તારી લાખણી છે ના ભરભુ કે હું વાયડ પીરા નાથુના માજી માતા તો છું. જા જમાના દીકરું ડાયાના દીકરું ખમા કઈ ઘેર મેલું છું. કુવાજીને કોઈ દાડો વખો આવવા નથી તો આવા મારું નામ માતા ના કહેતા. હું તો ભાઈ ગાય કુવાસીના ટવકાની માતા છું ભયા. અને વેળા લઈને બોલું છું ને ઘેર અવસર આદરીને બેઠા છો અને માથે ભાર છે પણ જા ઉજાગરા તમારા છે.
તમારા પેલા ઉજાગરો મારા માતાને કરવાનો. જો કોઈ દાડો મારા બદલે થઈને તમે રાત ઉજાગરો કર્યો છે, કોઈ દાડો મારા બદલે અડધા થઈ ગયા છો, તો વાયડના ઝરકટાની માતા બોલું સોતા રે ગોગોળના ઘરે કોઈ દાડો ગાધે ફૂટવા નહીં દઉં, બાપરે ને અડવા નહીં દઉં. તારા અમરીના ગોગોળ માગો પૂરું ગોળા ના કરવા ઉતરો મારું મામનસિંહ બજારમાં એવું બોલી છું અને એવું બોલું છું લ્યા કે તમે મારા ભણ્યું છો, હું તારી મમાની માતા છું. આગળ કોઈ કરણ જો કદાચ હાથ ના લઈ મારું એવું વેળાય ભાઈ. જગતના ધંધા થાજી જાય, જગતના મોનવી થાકે, પણ તમને ટાઈમ નહીં હોય. આ તારા ઘેર આવશે તો મળી રાત મારા ઘેર જ લાઈવ કરીને બેહવાનું છે. જી રમેલમાં પરા એવું માતા બોલી હતી કે જા આવતી રમેલ આવતા તો ના કરી નાખું મારું નામ માતા નહીં. અને ઈ જ દાડો ને ઈ જ ટાઈમ ને ઈ જ ટેબલ 31 રમેલ છે અને 1 તારીખે ભાઈ પહેણ્યા છે. એ દાડે બોલી હતી કે મારો દાડો મારા ફૂલેકો, અને જો ગોડા તારા ઘેર ઢોલ ના વગાડું મારું નામ અમારો એક જ વધાવો આવવાનો. જો ભગવાન અમારી લાખણી છે. આ એક જ વધાવો મારો. લા વધાવે આજ બોલીને છું ગોડા, અને મારો ભગવાન જેવી લાશી એવી લાજ રાખું. અને જા 12 મહિના આવતા મા મહિનાની પુણ્યમાં આવતા જો ઘોડીએ હસડું નાનો ખૂબ માતા બોલું છું. અને ખંચેરી કોઈ દાડો ખોળે લીધેલો હશે, અહીંયા કોઈ દાડો રઝળતા નહીં મળ્યા, અને મારું છોડી લો કોઈ દાડો કોઈ પકડનાર નહીં મળે. હું માતા બોલું. તમારો ભાવ છે એના કરતા હવાયો ભાવ ભરી ના મેલું તો મારું નામ માતા નહીં હો ભયા. લે ભાઈ મારા દેવના ભગવાન કહેતા છે, અને જો ભરતનો હગા કર્યા છે મારો પરો 1 તારીખે પહેરવા જાય હું માતા હજી ના આવ્યો. તમારું ગામ થયું ભાઈ? દિયો તો તોણાના પંચાલ છો. લ્યો ભાઈ પેલા ભાઈ તમારા ફઈના ઘેર વખો હતો ને મેં વખો મટી ગયો, દુઃખ દૂર કરી દીધું, ધંધો આલી દીધો ને ભાઈ. તમે મને પૂછ્યું એટલે મેં એમ કીધું કે તમારે બાધા બંધુ વિવાહની છૂટી કરી આવજો. એ છૂટી કરીને આવો ને ખમા નાખું તો મારું નામ માતા. તે આજ મારા જોડે આયા છો, અને આજ 2 શબ્દ કહીને મેલું તમારું મન ઘેર આવે એ વાત ના મોડું મારું નામ. લંડન થી ભારતીબેન જો કદાચ વિદેશમાં રહો છો પણ આ સંસ્કૃતિ ના સંસ્કાર નહીં ભૂલ્યો. મારા ચેહરભાઈ ગોગાના ભગવાન એવું કે હું માતા એવું બોલું છું. જા તારે પરજાએ તારી દીકરી દીકરે તારા માણસોએ કોઈ દાડો કવાનો વાયરો વાવા દઉં કલયુગમાં મારું નામ માતા. ઘડીક બેહો એમ નામ ના નીકળી જાય. અમારા મોટા બેન છે એ લઈ આવે. પધારો. મારી જગતવાલી હરલી વિરામ છે. ભાઈ આ ભારતી બેને આ જમણવાર ચાલે ને ભંડારામાં 41,000 રૂપિયા આલ્યા હતા. કેટલા મહિના છે બેન? 4 મહિના.
એમને કોઈ દિવસ એવું નહીં કીધું કે તમે મારું નામ લેજો કે મારું કહેજો, પણ જેને આલ્યું હોય ને જેને મારું કર્યું હોય ને એને કોઈ દાડો હું માતા ભૂલી નહીં, ભૂલવાની નહીં. જગતની અંદર માતા શું છે. આજ મારી રવિવાર પૂનમ ના દાડે 500,000 પબ્લિક જમે એ ક્યારે જમતી હોય? જયારે કોકનું આલેલું હોય, કોકનું કહેલું હોય તો ખાતી હોય. અને આવા હાલનારા છે તો હું ખવડાવનારી બેઠી છું. અને એને કદાચ એક આલ્યો તો હવા ના હાલવા તો મારું નામ છે એવું ભગત ની માતા બોલું છું. બોલ જો કદાચ અહીંયા રે 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 મારા હોમી નજર અને વિશ્વાસ ભરો રાખ્યો છે તો તારા લંડન માં યુકેમાં હવા હો દુશ્મન હોય હવા લ્યો તોડાના પંચાલો આ મારું પડતું વેણ આવે જગત ને વધાવો આલું પણ તને હું વેણ આલું લ્યો ભાઈ આ ત્રીજો હુકમ છે ભરભું હાલવા દેજો ભાઈ. તો રમેશ નામ તમારું? હસમુખભાઈ એવું કીધું જગત નું હું વધાવવાનું તમે વેણ મારું વેણ આવ્યું નહીં. હું સદુ મોણા વીરા વૈશાની શિકોતર માતા છું ભાઈ. હું તકલીના ટોપલાનો વેપાર છું. હું જગડુસા વણિયાની વાણ તારનારી વાણવટી શિકોતર માતા છું. અરે મારા ચેરભાઈ મારા શિકોતર ના ભરભો એવું કે હું માતા વેળા લઈને બોલું છું. કોઈ દાડો જો તમે ભાવ કરીને મારા મઢે આજ આયા છો. આજે જ પહેલી વાર આયા છો ને બુન થઈને તમારા તમારા બુનના ઘેર વખો હતો ને વખો મટાડ્યો છે અને એના સુખનો સાગર અને સુખનો સૂરજ ઉગાડ્યો એ જોઈને તમે આજ મારા જોડે આયા છો કે મારા ઘરનું ભલું કરે. અને છોકરાએ કીધું કે બાપા હોય હેડો તો છોકરાએ કીધું માતા છું. તમે મારી જોડે આયા છો તારો કળમો દીવો ગયો છે તારા સવારના વગણે છું એટલે મને કોક ની મેલડી ના ઝાપડી નજરે સડો છે. મેળીની ખબર છે મેળીની ખબર નથી. મેલડી મન જડીએ છે બાવળિયા અખત ઝાપડી નોમનો દેરું